નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાયું હતું. ડભોઈ ચાંદોદ નજીક નર્મદા નદીમાં પાણીની આંશિક આવક વધી મલ્લારાવ ઘાટના 108 પૈકી 27 પગથિયા પાણીના નીચાણવાળા વિસ્તારોમાં ભર્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રેક સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બન્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 5 દરવાજા ખોલી નર્મદા નદીના પાણી છોડાયું છે. ડભોઈ ચાંદોદ નજીક નર્મદા નદીમાં પાણીની આંશિક આવક વધી છે. મલ્લારાવ ઘાટના 108 પૈકી 27 પગથિયા પાણીમાં. આ સાથે જ નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો નંદેરિયા, કરનાળી, ચાંદોદ સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નર્મદા ડેમમાંથી પાણી છોડાયું છે. નર્મદા નદીમાં પાણીની આવક વધતા નાવિકો અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.